ગુજરાતની પોલીસના આજે બે ચહેરા સામે આવ્યા છે. કદાચ ગુજરાતની પોલીસ આ પ્રકારે બે મોઢાવાળી જ રહી હશે, પરંતુ બીજો ચહેરો કદાચ આપણી સામે અત્યાર સુધી આવ્યો નહોતો. આપણા ગૃહમંત્રી અને વડી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી એમની જે પોલીસ છે એમના વખાણ કરતા થાકતા નથી, પરંતુ હાલ ભાવનગરની અંદર પોલીસના જે બે ચહેરાઓ સામે આવી રહ્યા છે તેને લઈને હવે ગૃહમંત્રી કોઈ નિવેદન આપે છે કે કેમ તે જોવાનું રહેશે. હું શેના વિશે વાત કરી રહી છું, શું કારણ છે આ વાત કરવાનું, બધી જ વિગતે વાત કરીએ આ અહેવાલમાં. જય હિન્દ, BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. બગદાણાનો જે કેસ હતો તેને લઈને અત્યારે સૌથી મોટી અપડેટ સામે આવી છે કે અત્યાર સુધી લગભગ 23 દિવસના અંતે હવે આ કેસ જે છે એ પોતાની પૂર્ણતાના આરે દેખાઈ રહ્યો છે. નવનીત બાલદિયા, કોળી સમાજના સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો, આ બધા લોકો જે માંગણી કરી રહ્યા હતા કે આ કેસની અંદર મુખ્ય આરોપી જે છે એ માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર છે, એને આ વ્યક્તિને આરોપી સાબિત થતા આટલા દિવસો લાગી ગયા. દોષી તો હજુ ઘણી વાર છે અને એ તો દોષી છે કે નહીં એ તો કોર્ટ નક્કી કરશે, પણ એક વ્યક્તિ જે કહી રહ્યા છે કે મને આ વ્યક્તિ દ્વારા મારવામાં આવ્યાનો મને પૂરો ડાઉટ છે, મને આ જ વ્યક્તિ ઉપર શંકા છે, છતાં પોલીસ એમની ફરિયાદ નથી લેતી, ફરિયાદની અંદર એ વ્યક્તિના નામનો ઉલ્લેખ નથી કરતી. આટલી મોટી સંખ્યામાં એમનો સમાજ ભેગો થાય છે, રાજકીય આગેવાનો ભેગા થાય છે, મુખ્યમંત્રી સુધી એક સામાન્ય મારામારીની ઘટનાની અંદર તટસ્થ તપાસની માંગણી કરવી પડે ત્યારે પ્રશ્નો ઊભા થાય છે પોલીસની કામગીરી પર. મેં શરૂઆતમાં જે રીતે વાત કરી કે આજે ગુજરાતની પોલીસના બે ચહેરાઓ જોવા મળ્યા. એક તરફ ડીવી ડાંગર અને ડીવાયએસપી રીમા ઝાલા જેવા પોલીસ અધિકારીઓ છે અને બીજી તરફ IPS જયવીર ગઢવી અને ગૌતમ પરમાર જેવા પોલીસ અધિકારીઓ છે. પોલીસના બે ચહેરા જોવા મળે છે. આપણા ગૃહમંત્રી જે છે એ અવારનવાર ગુજરાતની જે પોલીસ છે એના જે સારા કામો છે એના વિશે ખૂબ ગૌરવ સાથે વાતો કરતા જાહેર જગ્યાઓમાં નજરે પડે છે, પરંતુ મારો ગૃહમંત્રીને આજ પ્રશ્ન છે કે જ્યારે પોલીસના બે ચહેરા આવા જોવા મળે છે ત્યારે તમે હવે શું કરશો? તમે પોલીસના IPS જયવીર ગઢવી કે ગૌતમ પરમારના વખાણ કરશો કે PI ડાંગર અને DYSP રીમા ઝાલાને જે એમની ભૂલ છે, એમણે જે ખોટું કર્યું છે એને લઈને તમે એને ટકોર કરશો અને એને સજા અપાવડાવશો? આ પ્રશ્ન છે, કારણ કે આજે પત્રકારોના પ્રશ્નનો કોઈ પાસે જવાબ નથી. પત્રકારોએ જ્યારે ગૌતમ પરમારને આ વિષયને લઈને પ્રશ્ન પૂછ્યો ત્યારે એમની પાસે પણ જવાબ નથી કે શરૂઆતમાં જયરાજ આહિરને ક્લીન ચીટ આપી દેનારા DYSP રીમા ઝાલા અને હવે એ જ જયરાજ આહિરને એ જ પોલીસ હવે આરોપી બતાવી રહી છે. તો એક મુખ્ય આરોપીને ક્લીન ચીટ આપી દેનારા પોલીસ અધિકારી સામે શું પગલાં લેવામાં આવશે? આ પ્રશ્ન પત્રકારોએ ગૌતમ પરમારને લગભગ 3 જેટલી વખત પૂછ્યો, પરંતુ એમની પાસે આ વિષયને લઈને કોઈ જ જવાબ નહોતો. સાંભળીએ જ્યારે પત્રકારો દ્વારા આ પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે શું જવાબો આપ્યા. સર, તત્કાલીન PI ડીવી ડાંગરનો શું આમાં બેદરકારી ભર્યો રોલ છે? એ હજી અંતરંગ વિષય છે, આંતરિક વિષય છે. અમે તપાસ કરી રહ્યા છીએ કે ખરેખર શું થયું હતું એ વખતે. હાલ પૂરતું મારું ફોકસ ઇન્વેસ્ટિગેશન પર હતું. સાહેબ, પ્રાથમિક તપાસમાં એવું લાગી રહ્યું છે કે જે ડીવી ડાંગર છે તત્કાલીન PI તેમજ જે DYSP હતા તત્કાલીન રીમાબા ઝાલા તેમની આમાં છે તે બેદરકારી છે. એ તપાસનો વિષય અમે SP શ્રીને સોંપેલો છે, એનો રિપોર્ટ આવતા વાર લાગે. પોલીસ ઉપર પણ રાજકીય પ્રેશર હતું. મેં પહેલા પણ કહ્યું આ જ પ્રશ્નનો જવાબ કે SITની તપાસ એ ઓબ્જેક્ટિવલી કરવા માટે SITની રચના કરવામાં આવી હતી. એટલે કોઈ પણ પ્રકારના બાહ્ય પરિબળો અથવા તો બાહ્ય વાતાવરણની અસર SIT પર એટલા માટે ના થાય કે ઓબ્જેક્ટિવિટી ફક્ત તથ્યો અને જે હકીકતોને પુરાવાને ધ્યાને લઈને જ કરવામાં આવી છે. આ કેસની શરૂઆત જ્યારે થઈ હતી સામાન્ય મારામારીનો કેસ શરૂઆતમાં લાગી રહ્યો હતો, પરંતુ જે ફરિયાદી છે એને જેનાથી ફરિયાદ છે, જે મુખ્ય આરોપી છે ફરિયાદીના કહેવા પ્રમાણે, એને પોલીસ દ્વારા કેમ ક્લીન ચીટ આપી દેવામાં આવી? આ સૌથી મોટો સવાલ ઊભો થાય છે. અને
આજે એ જ પોલીસ પાસે એમનો જવાબ નથી. જો કે કહેવામાં એવું આવી રહ્યું છે કે તપાસનો વિષય છે ને આગળ જતા તપાસ થશે, પરંતુ એ તટસ્થ તપાસ થશે એની ગેરંટી કોણ આપશે? આવા અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. જ્યારે શરૂઆતમાં આ કેસને લઈને ડીવાયએસપી રીમા ઝાલાને જે પૂછવામાં આવ્યું હતું ને એમણે પત્રકારો સાથે જે વાતચીત કરી હતી તેને ફરી એકવાર સાંભળીએ. તારીખ 29/12/2025 ના રોજ બગદાણા પોલીસ સ્ટેશનમાં 325 સાથે રાયોટિંગનો એક ગુનો દાખલ કરવામાં આવે છે. આ સમગ્ર બનાવમાં જે ફરિયાદી છે નવનીતભાઈ ડાયાભાઈ બાલેતિયા, કે જે બગદાણા ગામના સરપંચના સંબંધી થાય છે, તેઓ દ્વારા પોલીસને એક માહિતી આપવામાં આવે છે કે રાતે 28 તારીખની રાતે તેઓ જ્યારે એક વરના ગાડીનો પીછો કરી રહેલ હોય એવા સમયે ગાડીમાંથી ઉતરેલ શખ્સો, કે જેમાં 8 અજાણ્યા શખ્સો વિરુદ્ધ જે તે સમયે તેઓ દ્વારા પોલીસ સ્ટેશનને ફરિયાદ આપવામાં આવે છે કે તે ધોકા અને હથિયારો સાથે આજે નવનીતભાઈ છે તેના પર હુમલો કરી અને તેને જમણા હાથમાં ઈજા પહોંચાડી અને ફ્રેક્ચર કરી જતા રહેલ હોય. આ સમગ્ર બનાવ બન્યા બાદ પોલીસ દ્વારા બનાવની તપાસ હાથ ધરવામાં આવે છે. આ સમગ્ર બનાવની તપાસ બાદ સીસીટીવી કેમેરા તેમજ હ્યુમન સોર્સ તેમજ આજ રોજ એટલે કે તારીખ 31 ના રોજ ફરિયાદી શ્રી દ્વારા એક વિડીયો પોલીસને સવારે આપવામાં આવે છે, જે બનાવ સમયનો વિડીયો હોય છે. તે બનાવ સમયના વિડીયોમાં એક નામ હોય છે નાજુભાઈ ધીંગુભાઈ કામડિયા. આ જે નાજુભાઈ છે એમના નામ જોગ આ જે વિડીયોમાં એ મારવામાં આવતો હોય છે, જેથી નાજુભાઈની તાત્કાલિક પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે. આ નાજુભાઈને લાવી તેનું નિવેદન લેતા તેની પૂછપરછ કરતા જણાય આવે છે કે આ જે નાજુભાઈ છે એ દારૂના ધંધા સાથે સંકળાયેલ હોય અને અવારનવાર લોકલ પોલીસ તેમજ એલસીબી ને આ જે નવનીતભાઈ ડાયાભાઈ બાલેતિયા છે તેઓ દ્વારા નાજુભાઈની બાતમી આપવામાં આવતી હોય છે. અને આ બાતમીના આધારે લોકલ પોલીસ તેમજ એલસીબી દ્વારા આ જે નાજુભાઈ છે તેના ઉપર ગુના દાખલ કરવામાં આવેલ હોય છે. અને આ વસ્તુની રંજ રાખી, આ વસ્તુને મગજમાં રાખી અને એનો બદલો લેવા માટે થઈ આ નાજુભાઈ તેમજ તેમના 7 મિત્રો દ્વારા જે તે સમયે ષડયંત્ર રચી અને નવનીતભાઈને વરના ગાડીમાં બેસી નવનીતભાઈને બોલાવી અને તેમના ઉપર માર મારી અને તેમને ઈજા પહોંચાડવામાં આવેલ છે. ના, બીજી એક સ્વિફ્ટ ગાડી બી પોલીસની તપાસમાં મળી આવેલ છે. એ સ્વિફ્ટ ગાડીમાં બીજા 4 આરોપી બેસીને આવેલ હતા. આ જે નાજુભાઈ છે તેને પોલીસ દ્વારા આજરોજ હસ્તગત કરવામાં આવેલ અને તેની પૂછપરછ દરમિયાન બનાવ સમયે જે અન્ય સહ આરોપી તેમની સાથે હતા તેઓના નામ નાજુભાઈ દ્વારા પોલીસને આપવામાં આવેલ છે. આમાં રાજુભાઈ દેવાયતભાઈ ભમ્મર, આતુભાઈ ઓગળભાઈ ભમ્મર, વિરેન્દ્રસિંહ જયરાજસિંહ પરમાર, સતીશભાઈ વિજયભાઈ વનાડિયા, ભાવેશભાઈ ભગવાનભાઈ શેલાણા, પંકજભાઈ માવજીભાઈ મેર અને વીરુભાઈ મધુભાઈ શેડા, આટલા લોકોના નામ પ્રાથમિક દ્રષ્ટિએ શંકાના આધારે તેમજ નાજુભાઈ ધીંગુભાઈ કામડિયા દ્વારા પોલીસને આપવામાં આવેલ છે. પોલીસના શકંજામાં અત્યારે 8 માંથી 2 આરોપીને અમે તાત્કાલિક હસ્તગત કરી લીધેલ છે. આમાં કોઈ પણ જગ્યાએ માયાભાઈ આહિર કે જયરાજ આહિરના નામનો ઉલ્લેખ સુદ્ધા નથી કરવામાં આવ્યો. આ એ પોલીસ અધિકારી છે જેમણે શપથ લીધા હતા આપણી રક્ષાના, અને જે વ્યક્તિ આપણા ઉપર કે આપણા જેવા સામાન્ય વ્યક્તિ ઉપર આટલો જીવલેણ હુમલો કરે છે એને આ જ વ્યક્તિ ક્લીન ચીટ આપી રહ્યા છે કે એને બચાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે. આપણે ઘણીવાર સમાચારોમાં જોતા અને સાંભળતા હોઈએ છીએ કે પોલીસ ઉપરથી લોકોનો જે વિશ્વાસ છે એ ડગમગી રહ્યો છે અને પોલીસની આ પ્રકારની કામગીરી એ આ વિશ્વાસ ડગાવવા માટે પૂરતી છે. જ્યારે પોલીસ દ્વારા એવો પ્રશ્ન પૂછવામાં આવે કે અમે લોકોની રક્ષા માટે છીએ છતાં લોકો અમારું માન નથી જાળવતા, શા માટે? ડીવાયએસપી રીમા ઝાલા અને ડીવી ડાંગર એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. એનો પૂરતો જવાબ છે કે એક વ્યક્તિ ઉપર જ્યારે જીવલેણ હુમલો કરવામાં આવે છે, જે આરોપી છે મુખ્ય, એને તમે બચાવવા માટે પ્રયાસ કરો, આ કેટલી હદે યોગ્ય કહેવાય? અને ગૃહમંત્રીને ફરી એકવાર પ્રશ્ન કરવો છે કે જ્યારે તમારી પોલીસ જે છે એ સારા કામો કરે છે તો તમે ગૌરવ સાથે એની જાહેરમાં એના વખાણ કરો છો, તો આજે તમારી ગુજરાત પોલીસના જે 2 ચહેરાઓ જોવા મળ્યા છે એમાં હવે તમે શું કરશો? છે હિંમત જાહેરમાં એ પોલીસને દોષી કહેવાની? છે હિંમત જાહેરમાં એ પોલીસને આરોપી કહેવાની, એની ભૂલ વિશે વાત કરવાની? આશા રાખું છું કે આ પ્રશ્નોનો જવાબ અમને જરૂરથી મળશે. સમગ્ર વિષયને લઈને તમારું શું માનવું છે
તમે પણ અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને એમની ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.